નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો. હું છું સિતાબ કાદરી. અંબાજીના ચાચર ચોકમાં અંબાજી ઉત્સવનો ભવ્ય સમાપન, ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ બન્યો યાદગાર. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે યોજાયેલ 2 દિવસીય ઉત્સવનો ઉમંગભેર સમાપન, કલાકારોની રજૂઆત, માઈ ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા. અંબાજી ઉત્સવમાં સંસ્કૃતિ અને ભક્તિનો જીવંત મહોત્સવ, લોકગાયકોની સુરીલી રજૂઆતથી ગુંજી ઉઠ્યો ચાચર ચોક. યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે આયોજિત 2 દિવસીય અંબાજી ઉત્સવનો આજે ભવ્ય અને ભાવસભર વાતાવરણ વચ્ચે સમાપન થયો હતો. વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર ચાચર ચોક ખાતે યોજાયેલ આ ઉત્સવે ભક્તિ, સંસ્કૃતિ અને લોકમેળાનો અનોખો સંગમ સર્જી યાત્રાળુઓ માટે યાદગાર અનુભવ પૂરો પાડ્યો હતો. રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ઉત્સવમાં બંને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તો, યાત્રાળુઓ અને કલા પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર પરિસરમાં ભક્તિમય અને સાંસ્કૃતિક ઉર્જાનો અનોખો માહોલ છવાયો હતો. ઉત્સવના અંતિમ દિવસે પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી. ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે અંબાજી ખાતે અંબાજી ઉત્સવ 2025-26 અંતર્ગત ચાચર ચોકમાં યોજાયેલ સંગીત શિરોમણી કાર્યક્રમમાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો. ઉત્સવ અને ઉમંગના ગ્રુપના લોકનૃત્ય, ગરબા, આલાપ ગ્રુપ, લોક ડાયરા તેમજ દીપક જોશી અને પ્રકાશરાવ બારોટના સુરીલા લોકગીતોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અંતમાં શ્રીમતી અભિતાબેન પટેલની રજૂઆત સાથે કાર્યક્રમને સુંદર પૂર્ણવિરામ મળ્યો હતો, જેમાં ભક્તિ, સંસ્કૃતિનો અનોખો માહોલ સર્જાયો હતો. લોકગાયકો, ભજન મંડળો અને કલાકારો દ્વારા ભક્તિ સંગીત, લોકસંગીત અને નૃત્યની રજૂઆતોથી દર્શકો ભાવ વિભોર કરી દીધા હતા. પરંપરાગત રાસ, ગરબા અને લોક કલાના રંગે ચાચર ચોક નવરાત્રિના ઉમંગથી ઝળહળી ઉઠ્યો હતો. 2 દિવસથી અંબાજી ઉત્સવ ભક્તિ, લોક સંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિનો અનોખો મેળાપ બની યાત્રાળુઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો હતો. ચાચર ચોકના અંદર મોટી સંખ્યામાં માઈ ભક્તોએ આ 2 દિવસના આ ઉત્સવમાં માના ગરબે ઘૂમીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. રાત્રિના સમયે અલૌકિક નજારો, રોશનીથી ઝળહળતા અંબાજી ચાચર ચોક દૂરથી પણ એક અલગ જ આકર્ષણ જમાવી રહ્યા હતા. મોટી સંખ્યાના અંદર લોકો માથે માતાજીનો ગરબો મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ખરેખર વિશ્વના અંદર પ્રખ્યાત મા અંબાનું આ ધામ, અને એમાં પણ ચૈત્રી નવરાત્રિનો જે ઉત્સવ હતો, જે 2 દિવસનો ઉત્સવ હતો, 2 દિવસ સતત જબરજસ્ત માઈ ભક્તોએ આકર્ષણ જમાવ્યું હતું અને મા અંબાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. અંબાજી ધામ વિશ્વ માટે સુપ્રસિદ્ધ છે. વિશ્વ અને દુનિયાથી લોકો અહીંયા મા અંબાના ધામે આવે છે. જ્યારે અહીંયા 2 દિવસના અંદર લોક ગાયકો, લોક કલાકારોએ પોતાની કલાકૃતિઓ રજૂ કરીને જબરજસ્ત ઉત્સાહ અને મનોરંજન દર્શકોને પૂરું પાડ્યું હતું, માઈ ભક્તોને પૂરું પાડ્યું હતું. લોક કલાકારોનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું હતું. માયારામ આહિર અને દૂરથી મંદિરના જે સુવર્ણ કળશ સાથેના દૃશ્યો છે, એ ખરેખર મનમોહક દૃશ્યો હતા અને મોટી સંખ્યામાં લોકોએ આ ઉત્સવનો જબરજસ્ત આનંદ મેળવ્યો હતો, ભાવ વિભોર બન્યા હતા. કારણ કે 2 દિવસનો જે સતત ચાચર ચોકનો જે કાર્યક્રમ હતો, શું કહ્યું છે મોદી સાહેબે, શું કહ્યું છે? જયંબે, આજે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભારે ધસારો છે અને માના ચાચર ચોકમાં આજે અંબાજી ઉત્સવનું આયોજન કરેલું છે. એનો શુભારંભ આપણે કર્યો છે. આજે અને આવતીકાલે પણ આ કાર્યક્રમ ચાલુમાં છે. અહીંયા માયાભાઈ આહિર, પ્રકાશભાઈ બારોટ, ઇન્દિરાબેન આવા લોકપ્રસિદ્ધ કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે
અને માઈ ભક્તો મોટી સંખ્યામાં લાભ લેશે. યુવક સેવા સંસ્કૃતિ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. જય અંબે.